ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે। 26મી એપ્રિલે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણીઓ યોજાશે। ત્યારે જામનગરમાં કોંગ્રેસ પક્ષમાં ભડકો સામે આવ્યો છે। જામનગર રાજપૂત સમાજના યુવા અગ્રણી ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। આ રાજીનામાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અગાઉ ડિસેમ્બર 2025માં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જૈનબબેન ખફીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં વિધાનસભા પહેલા સેમીફાઇનલ ગણાતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, જે અંતર્ગત 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। ત્યારે કોંગ્રેસ માટે જામનગર શહેરમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં રાજપૂત સમાજના યુવા અગ્રણી ઋષિરાજસિંહ જાડેજાએ રાજીનામું ધરી દીધું છે। ઋષિરાજસિંહ જાડેજા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમણે કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બીના કોઠારીની આગેવાનીમાં તેમણે હવે કેસરિયા કર્યા છે। આ કારણે જામનગર કોંગ્રેસને ચૂંટણીના સમયે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે। ઋષિરાજસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેની કોઈ વિચારધારા નથી ને આ ઉપરાંત ત્યાં ચૂંટણીઓ આવી ગઈ તેમ છતાં કોઈ પણ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસમાં હજુ સુધી કરવામાં આવ્યું નથી। આ સમગ્ર મામલે ઋષિરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। વિધિવત ભાજપ સાથે જોડાણો જો કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપેલ છે। કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે। કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા। હજી આની તકમાં ઓપરેશન સાવ નજીક આવી ગઈ છે। અત્યારે તો જાહેરાત થઈ ગઈ ચૂંટણી, એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી। એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન સાથે દેશને વિશ્વગુરુ બનાવવા હાટું જે ભારતે તેના સાથે એમાં જોડાણો છે, પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું। હું ગયા વખતે વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર હતો, ત્યાં ચૂંટાઈ રહ્યો હતો। માત્ર કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી। કોઈ પણ ચૂંટણી આવે ત્યાં જ મેદાનમાં આવે। કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી થતી। બધા એસસી ઓફિસમાં જ બેઠા રહીએ છે। રોડ પર પબ્લિક સાટું આવતા નથી। પબ્લિકના કેટલાય પ્રશ્નો હાટું રડવાથી નીકળવું પડે, નીકળતા જ નહીં। આપને જણાવી દઈએ કે જામનગરમાં અગાઉ પણ કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો। ડિસેમ્બર 2025માં કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફીએ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું હતું અને આ પછી જૈનબબેન ખફી તેમના સમર્થકો અસલમ ખિલજી, ફેમિદાબેન અને રિઝવાન જુનેજા સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા। જૈનબબેન ખફી 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને તેમણે આ રાજીનામા પાછળ કોંગ્રેસના જૂથવાદને જવાબદાર ગણાવ્યો છે। તો થોડાક સમય અગાઉ જામનગર શહેરમાં પ્રમુખ દિગુભા જાડેજાએ 44 સદસ્યોનું નવું સંગઠન જાહેર કર્યું છે, જેમાં 11 ઉપપ્રમુખ, 9 મહામંત્રી, 24 મંત્રીનો સમાવેશ થાય છે। કોંગ્રેસે શહેરના પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, ઓબીસી, એસસી અને માઇનોરિટી સહિતના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપીને સામાજિક સમતુલા જાળવવાનો પ્રયાસ કર્યો છે। જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીં કુલ 16 વોર્ડ છે। બેઠકોની સંખ્યા 64 રાખવામાં આવી છે। ઝવેરી કમિશનના રિપોર્ટ પછી 17 બેઠકો પછાત વર્ગ માટે અનામત રખાઈ છે, જેમાં 8 બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 1, જ્યારે અનુસૂચિત જાતિ માટે 4 બેઠક અને તેમાંથી 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે અને કુલ મહિલાઓ માટે 32 બેઠકો અનામત રાખવામાં આવી છે। તો જામનગર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।